ભાવેણામાં પોલીસનું માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના બની છે। કાયદાના રક્ષકો જ ભક્ષકો બની ગયા। મહિલા પોલીસના ઘરેથી એટ્રોસિટી કેસનો વોન્ટેડ આરોપી મળી આવતા ખાખીને વધુ એકવાર લાંછન લાગ્યું। આટલું જ નહીં, મહિલા પોલીસના ઘરમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે। જુઓ આ રિપોર્ટ। ભાવનગરમાં કાયદાના રક્ષક કે ભક્ષક? મહિલા પોલીસે કાયદાના લીરે લીરા ઉડાવ્યા। એટ્રોસિટીના વોન્ટેડ આરોપીને પોતાના ઘરમાં સાચવ્યો। તપાસ કરી તો દારૂની બોટલ પણ મળી આવી। ભાવનગરમાં ખાખીને દાગ લગાડતી ઘટના સામે આવી। મહિલા પોલીસના કારસ્તાને સમગ્ર ભાવનગર પોલીસનું માથું ઝુકાવ્યું છે। એટ્રોસિટીના આરોપી પાર્થ ધાંધલિયાને મહિલા પોલીસે જ સાચવી રાખ્યો। જે આરોપીને શોધવા ભાવનગર પોલીસ ઊંધા માથે થઈ હતી તેને મહિલા પોલીસ નયના બારૈયા અને ઉષા જાની તેના ઘરમાં સાચવીને બેઠા હતા। બંને મહિલા પોલીસે આરોપીને શોધવામાં પોલીસને ચક્રાવે ચડાવી દીધા। મહિલા કોન્સ્ટેબલની કરતૂતથી કાખમાં છોરું ને ગામમાં ગોતાગોત કહેવત સાચી પડી। કારણ કે આમ જોવા જઈએ તો આરોપી પોલીસ પાસે જ હતો ને। વાત જાણે એમ છે કે 2 માસ પૂર્વે નોંધાયેલા એટ્રોસિટી અને મારામારીના કેસનો આરોપી પાર્થ ધાંધલિયા પોલીસ કર્મી પાસે જ હોવાની પોલીસને બાતમી મળી, જેથી SC/ST સેલ અને પેરોલ ફોલો સ્ક્વોડની ટીમ તપાસ કરવા સિત્સર રોડ પર આવેલા રોયલ પાર્કમાં રહેતા પોલીસ કર્મી નયના બારિયાના ઘરે ગઈ। તપાસ દરમિયાન મહિલા પોલીસ કોન્સ્ટેબલના ઘરેથી જ વોન્ટેડ આરોપી પાર્થ ધાંધલિયા મળી આવ્યો। સાથે જ ASTUની મહિલા કોન્સ્ટેબલ ઉષા જાની પણ ત્યાં હાજર હતી। આટલું જ નહીં, પોલીસને તપાસ દરમિયાન ઘરના કબાટમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે। પોલીસના રોજ ખાનગી રાહે અમને એક બાતમી મળે છે કે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કે જે આ તમામ આરોપીઓના સગા થાય છે તેમના ઘરે આરોપી હોવાની શંકા હોય અમારા દ્વારા પેરોલ ફોલો તથા SC/ST સેલની 2 ટીમ બનાવી અને PI શ્રી ASTUનાઓને સૂચના આપવામાં આવેલ અને ઘરની ઝડપી કરવામાં આવેલ। આ ઝડપી દરમિયાન જે આરોપી છે પાર્થ દિનેશભાઈ ધાંધલિયા કે જેને ઓળખ પરેડ દરમિયાન ફરિયાદી દ્વારા ઓળખી બતાવવામાં આવેલ હોય તે આ બંને એક મહિલા કોન્સ્ટેબલ જે ASTUમાં ફરજ બજાવે છે તથા એક મહિલા કોન્સ્ટેબલ કે જે મહિલા ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેઓ બંનેની સાથે આરોપી નંબર 3 પાર્થ દિનેશભાઈ ધાંધલિયા મળી આવે છે। જ્યારે કોઈ વ્યક્તિ ખાખી પહેરે તો તેમને કાયદાની રક્ષા કરવાની કસમ આપવામાં આવે છે। તેમ છતાં આવા તત્વો થોડાક લાભ માટે આખો કાયદો વ્યવસ્થાની સિસ્ટમ સવાલના ઘેરામાં આવી જાય તેવા કામો કરે છે। આરોપીઓને સાચવીને મહિલા પોલીસ કર્મીએ જે કારસ્તાન કર્યું છે તે ક્યારેય ક્ષમા યોગ્ય નથી। બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ।